વિશાળ રેલી યોજીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપેલા રાજીનામા અંગે કહ્યું કે એ બંને મારા દિલથી નજીક છે, મારી સાથે જ છે। નવા સમીકરણો રચાયા હતા। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું ફોર્મ કલેક્ટરને સુપ્રત કર્યું હતું। કોંગ્રેસ વતી સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે તેના સહયોગી એવા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ આજે તેની પાર્ટીના સભ્ય પદ પરથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા હતા, જેથી ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતા નવીન સમીકરણો રચાયા છે। આજે ગાયોની પૂજા કરી મંદિરે જઈ સંતોના આશીર્વાદ લઈ સંતોને સાથે લઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ નાનાથી લઈને મોટા કાર્યકર્તા સોસાયટીના પ્રમુખો સોસાયટીના આગેવાનો આમ જનતાને સાથે લઈ આશીર્વાદ લઈ અને ફોર્મ ભરવા આવ્યા છે। લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં સરથાના જગતના ચાલુ કરી મોટા વરાસા કરંજેરીઓ કતારગામ રાંદેર અડાજણ થઈને સવારના 8 થી 2:30 વાગ્યા સુધી પબ્લિકનો સાથ સહકાર ઘણો મળ્યો, સાથે રહ્યા। અત્યારે ફોર્મ ભરવાનો પૂરો ટાઈમ થઈ ગયો છે, લોકો સાથે રહ્યા છે, અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે, એમાં કોઈ બે મત નથી। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।